बोलिए सदगुरुदेव भगवान की આજે જે બોલશો તો કાલે અડી આપશું. बोलिए सदगुरुदेव भगवान की सच्चिदानंद भगवान की आज के आनंद की शिव गुरु साक्षात् गुरुरेव शिव स्वयं उभयोरन्तरं किञ्चित् न ज्ञातव्यं मुमुक्षुभिः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. ॐ नमः शिवाय गुरुवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे नित्यं शुद्धं निराभास निराकार निरञ्जन नित्यप्राप्त चिद आत्मा गुरु ब्रह्मा नमाम्यहम्. गूढां विद्यां योगमाया देहं ज्ञान असम्भवम् उदयं स्वप्रकाशते गुरुशब्देन कथ्यते गुरुशब्देन कथ्यते. सत्यमित्रानन्दमहा जय सद्गुरु मेरे भगवान भजन प्रकाशानंद महान जय सद्गुरु मेरे भगवान भजन प्रकाशनंदाय शिष्य संसार हारिणे भक्तकायेकदेहाय नमस्ते चित्सदात्मने नमस्ते चित्सदात्मने. आनन्दमानन्दकर प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि. श्रीमद्गुरुं
દિવ્ય ચેતના પુંજની કોટી કોટી વંદન કરી આજના 2 કાર્યક્રમને ગુરુદેવ નિમિત્ત બનાવ્યા. ગુરુના ગુરુબંધુ એ ગુરુ તુલ્ય જ કહેવાય. આમ તો ગુરુ પરિવાર એટલે ગુરુનો તેજ જ એમાં સમાયેલું હોય અને પ્રેમની સાબિતી પણ એ બંને સંતોએ આપી. અરસપરસ બંને ગુરુબંધુમાં અતિ પ્રેમ હતો. સ્વયં પ્રકાશાનંદની સમાધિ ખોદાતી હતી ત્યારે જ ગુરુદેવે પોતાના માટે સમાધિમાંથી પથ્થર કઢાવી લીધા હતા. પણ ગુરુ જઈએ પછી કરીએ હોય ત્યારે આપણને પરમાત્માની માયા પૂરેપૂરી ઓળખાણ થવા દેતી નથી. બહુ ભાગ્યશાળી છીએ કે જેમ મીરા પ્રેમનું પ્રતીક રાજસ્થાનમાં જન્મી પણ સમાણી આપણા દ્વારકામાં, અને દ્વારકા એટલે પ્રેમની નગરી. અને આજે આપણે ત્યાં અતિથિ પણ દ્વારકાથી પધાર્યા એની નિશાની કે આપણા આશ્રમમાં પ્રેમ છે અને છે. હમણાં નાથાભાઈએ કહ્યું કે પરમ પૂજ્ય ભક્ત સિદ્ધિભાઈ દ્વારકાથી પધાર્યા તો ભગવાન કયા રૂપે આપણી વચ્ચે આવે કે ઓળખાણ આપવાનો નથી. તો સદગુરુદેવ સ્વામી સ્વયં પ્રકાશાનંદના ચરણોમાં કોટી કોટી વંદન કરી. મારા વાલા ગુરુબંધુ સ્વામી પરમાત્માનંદજી, વાલા ગુરુબંધુ સ્વામી અમૃતાત્માનંદજી, પરમ પૂજ્ય મારા વાલા ગુરુબંધુ નાથાભાઈ, સિદ્ધિભાઈ, અમારથી પધારેલા લક્ષ્મણ બાપા, મારા વાલા પરમ પૂજ્ય ગુરુદેવ વાલા હરભમભાઈ, અને હરભમભાઈ ને હંતકબેનની જોડી એવી ને એવી આશ્રમમાં રહી. ગુરુદેવ હતા ને ત્યારે અમારા હરભમભાઈ ને હંતકબેન, અત્યારે અમારા હરભમભાઈ ને હંતકબેન છે. ગુરુની એક કૃપા કહેવાય કે નામની સાથે જોડી પણ એવી ને એવી આપણને મળતી રહે છે. અને આપ સર્વે ન હોય તો અમારું શું કામ છે અહીંયા? તો આપ સર્વે સ્વજન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સર્વેના હૃદયમાં બિરાજમાન પરમાત્માની કોટી કોટી વંદન કરી. ગુરુદેવે સ્વયં પ્રકાશ જેમનું શરીર શાંત થયું ને હરખની એક હરખ સમાધિ જવારી જે આપણે આનંદ લેતા હતા, લીમડે બેઠા હતા અને કહ્યું કે બેટા હવે જે આપણે 1, 2 અને 3 તારીખે શિબિર રાખતા હતા સદગુરુ નિવાસ નિમિત્તે, પહેલા તો ગુરુદેવ માક્ષર મહિનામાં મૌન રાખતા અને પછી મૌન થયેલે 3 દિવસની શિબિર રાખતા. પછી ક્રમ બદલાણો કે સદગુરુ નિવાસની સ્થાપના થઈ સદગુરુ સત્યમિત્રાનંદજી માટે. એનું ઉદ્ઘાટન થયું 1 તારીખે. તો ગુરુદેવે આજ્ઞા કરી કે હવે તારીખ 1, 2 અને 3. અને જ્યારે સ્વયં પ્રકાશાનંદજીનું નિર્વાણ આજે 3:30 કલાકે 18 તારીખે થયેલું અને 19 તારીખે સદગુરુદેવને સમાધિ આપણે આપી સ્વયં પ્રકાશાનંદજીને, અને 20 તારીખે એની સમાધિ જવારી એટલે કે હરખ જમણ કર્યું. તો અમારો સંન્યાસ પણ આજે તમને બધા અમને કહેવા આવે છે કે તને જન્મદિવસ છે, પણ આજે અમારે 3 ભાઈ બહેનની મરણ તિથિ છે. ગુરુદેવે આજે અમારો વિરજાહોમ કર્યો, અમારા પિંડનું તર્પણ થઈ ગયું. હવે આ શરીરમાં તમે કદાચ પરબતજીને જોતા હશો, તમે કદાચ લક્ષ્મણભાઈ કેશવાલાને જોતા હશો ને કદાચ તમે પ્રજ્ઞાબેનને જોતા હશો, પણ તું એને મારી નાખો અને પછી બોલાવો ને તો ભૂત આવે. મરી ગયેલા માણસોને બોલાવાય, સુતાસીને છંછેડાય નહીં. એટલે ઘણા બહેનો આવ્યા કે આજે તમારો જન્મદિવસ છે ને? ના, આજે તમારો મરણ દિવસ છે. અમારે મહિલાને 5 વર્ષ થઈ ગયા. કાલે અમારો જન્મદિવસ છે પાછો. અમે 1 દિવસમાં જન્મ્યા. શરીર આને આ રહ્યું, પણ 19 તારીખે જન્મ થયો સ્વામી પરમાત્માનંદજી, પૂર્ણાત્માનંદજી, અમૃતાત્મા નંદગીરીજી. એટલે અમારો જન્મદિવસ પણ ગુરુદેવે સાથે ગોઠવ્યો. સ્વામીજી સવારે વાત કરીને કે ગુરુ છે પોતાના શિષ્યોને હંમેશા સવાયા કરે. મારા ગુરુદેવનો સંન્યાસ દિવસ પણ કોઈ ઉજવ્યો નહોતો અને એ વયા ગયા છતાં અમારા 3 ભાઈ બહેનના સંન્યાસ દિવસ 3 દિવસ ઉજવે છે. એ પોતે ઉજવે છે. આપણે કંઈ કરી શકીએ નહીં. તો આપણે સાથે મળીને 3 દિવસ ક્યારેક નિમિત્ત વહી જાય ને લીસોટા રહી જાય ને એવું ન લાગે કે 3 દિવસની શિબિરમાં જઈએ છીએ આપણે. સ્વયં પ્રકાશાનંદજીનો અને હા કપાસન થઈ એ લોકોને આવું હતું પરિવારને, પણ એ ત્યારે એ લોકોને રજા ન મળી, કંઈક ડ્યુટી આવી ગઈ અને ત્યાં પણ આપણા પરિવારમાંથી 2 જીવો એવા આપણા શરીર છોડીને ચાલ્યા ગયા. અહીંયા આપણા પરમ પૂજ્ય સદગુરુદેવના બેન એટલે કે આપણા કારીમાં આપણી વચ્ચેથી ચાલ્યા ગયા પરમાત્મા. કેમ કે બાપુ જેના બેન હતા સદગુરુદેવના, એમને આગળ પરમાત્મા સારી ગતિ આપે, ભક્તિ આપે. અને કપાસન ખાતે પણ આપણા ગુરુદેવના મોટા દીકરાનો દીકરો જુવાન જો 25 વર્ષનો એકદમ અચાનક ચાલી ગયો. ત્યારે એ લોકોને રજા લેવી પડી અને નોકરિયાત માણસોને બધાને ખબર હોય એટલે એને કહ્યું કે અમે શરીરથી નથી આવી શકતા પરંતુ અમે મનથી 3 દિવસ શિબિરમાં
રહેશું. આટલું કરી આપણે સત્સંગમાં થોડો પ્રવેશ કરીએ, સદગુરુદેવને આવકારીએ, એની સમાધિને આવકારીએ. બે અખંડ સમાધિ કેટલા ભાગ્યશાળી છે, કારણ કે ગુરુની સમાધિ પણ પ્રાપ્ત નથી થતી. તો આપણને તો ગુરુની તો છે, પણ હારે હારે એવા પવિત્ર ગુરુ બંધુને પણ સમાધિ આપણને પ્રાપ્ત થઈ છે. લૂંટાય એટલું લૂંટી લેજો, આજનો લાવો લીજીએ રે કાલ કોને દીઠી છે. મારા સદગુરુદેવને આવકારું અને પછી આપણે સત્સંગમાં ધીરે ધીરે પ્રવેશ કરીએ. ગુરુ કોણ કે છે? તો કે ગુરુની ઊંડાઈ કેવી છે? તો કોઈ સંતે કહ્યું છે, સાગર સે ભી ગહેરા બંદે गुरुदेव का प्यार है, देख लगा कर गोता इसमें तेरा बेड़ा पार है, सागर से भी गहरा बंदे गुरुदेव का प्यार है. સમુદ્રમાં મોતી લેવું હોય તો દરિયામાં ડૂબકી મારવી જ પડે. સદગુરુદેવનો પ્રેમને પામવા આપણી કાલી ખેલી ભાષા એના ચરણોમાં અર્પણ કરવાનો હું એક પ્રયાસ કરું છું. શ્રી ગુરુ સ્વયં પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે, વારંવાર પ્રણામ. તમો તો પ્રેમ તણો આધાર છો, સ્વયં પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે. ઉચ્ચ કુળ બ્રાહ્મણ દધીચીમાં જન્મ તમો પામ્યા, ઉચ્ચ શિક્ષા પામી તમો જગન શિક્ષણ આપ્યા. સંસ્કારો માં બાપ નથી પાવ્યા, સંસ્કારો માં બાપ નથી પાવ્યા, કુળને સંસ્કાર આપ્યા. શ્રી ગુરુ સ્વયં પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે. જગમાં રહી વૈરાગ્યને પામ્યા, ગુરુ સત્યમિત્રાનંદ મળ્યા. પૂર્વ પ્રેમના તાતણે ભજન પ્રકાશાનંદ ગુરુ બંધુ પામ્યા. અરસ પરસ માણ્યો પ્રેમ તમે, અરસ પરસ માણ્યો પ્રેમ તમે, સાબિતી પ્રેમાનંદની આપી. શ્રી ગુરુ સ્વયં પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે. રાણાવાવ નિર્વાણ ધામ ખાતે પામ્યા અખંડ સમાધિને, છોડી ચાલ્યા સર્વે નાતા, છૂટી ગઈ સર્વે ઉપાધિ. સત્ય સમન્વય પાવ્યો, સત્ય સમન્વય પાવ્યો, પૂર્ણ સંન્યાસ સાધી. શ્રી ગુરુ સ્વયં પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે, વારંવાર પ્રણામ. તમોને પ્રેમ તણો આધાર છો, શ્રી ગુરુ ભજન પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે. શ્રી ગુરુ સ્વયં પ્રકાશાનંદ તમને વારંવાર પ્રણામ છે. ગુરુને વંદન કરાય, પ્રણામ કરાય અને નમન કરાય. વંદન એટલે કે હું તમને વફાદાર રહીશ, પ્રણામ એટલે કે હું પ્રામાણિકતાથી જીવન જીવીશ, અને નમન એટલે કે હું હવે મારા મનનું કીધું
નહીં કરવું, હવે મનમુખી નહીં રહું, પણ હવે હું ગુરુમુખી થઈશ. જગત અને ભગતને કોઈ દિવસ બન્યું જ નથી. મીરાબાઈ પણ કહે છે, દુનિયા બોલે ને બોલવા દઈએ કે આપણે ગુરુ શરણમાં રહીએ, કે આપણે રામ શરણમાં રહીએ. જગત અને ભગત બે એક સરખા, ભગત કોને રે કહીએ. ભગત પણ છો જાણવું રે હોય તો, ભગત પણ છો જાણવું રે હોય તો, મેળા જગત ના સહી લઈએ, કે આપણે ગુરુ શરણમાં રહીએ, કે આપણે રામ ભજનમાં રહીએ. પરમાત્માને ભાઈ બહેનો માનવા હોય તો જગત તરફની આંખ બંધ કરો, કાન બંધ કરો ને મોં બંધ કરો. 3 દરવાજો બંધ થઈ જાય તો ધીરે ધીરે અંદરની ક્રિયા આપણી ચાલુ થઈ જાય. પણ એના માટે આપણે શું કરવું પડે? તો આપણું શ્રીમદ ભાગવત અધ્યાય 17માં 20 એવા આપણા દુર્ગુણો બતાવ્યા છે. આપણને નડે છે દુર્ગુણ, પરમાત્મા તો પ્રાપ્ત જ છે. સૂર્ય તો ઝગમગ થઈ રહ્યો છે, પણ અગર આજનું વાદળું આવી જાય તો એક નાનું એવું વાદળું સૂર્યને ઢાંકી દે, ગુરુદેવ કહેતા. અને એ કરતા પણ એ કહેતા કે નાનું એવું તણું આંખે રાખી દો ને તો આખો પહાડ ઢંકાઈ જાય છે. તો આપણો આત્માનો પ્રકાશ તો ઝળહળતો છે, પરંતુ આપણા દુર્ગુણો છે ને એ આત્માનો આનંદ લેવા દેતો નથી. બધાને જુઓ, આજે સવારે અવધેશાને સાંભળતી હતી, બહુ સરસ વાત કરી. દરેક જાણે અજાણે આત્માને પ્રેમ કરે છે. આત્મા નિત્ય છે, અખંડ છે, નિર્વિકાર છે, નિષ્કામ છે. એને કોઈની હારે સગાઈ નથી. પરંતુ આપણે જન્મો જન્માંતરથી આપણા સંસ્કારોથી બનાવેલી એક પ્રકૃતિ આપણને એનો અનુભવ કરવા દેતી નથી. કરવો છે એટલા માટે તો આપણે તકતી મુકતા જે આપણા નામથી કે નામ અમર રહી છે. નિત્યને પ્રેમ કરીએ છીએ એટલે આપણે આ તકતી મુકાવીએ છીએ કે નામ નિત્ય રહે. પણ નામ નિત્ય નથી રહેતું, પણ અંદર આપણી જે ભાવના છે, અંદર કંઈક છે નિત્ય, એની ઢૂંઢ આપણને ખોટા કાર્યો કરાવે છે. તકતી મૂકવાનો ઈરાદો નથી, પણ નિત્યને જાણવું છે એટલે પછી આપણે બહાર આમાં અટવાઈ જઈએ છીએ. નથુરામ શર્માનું એક પુસ્તક છે, જેમ કે મારી પાસે તો મોટે કઈ નથી. હું તો બધાને કહું છું કે અમને તો આ છે ને સ્કૂલમાં એડમિશન છે એટલે હું તો જ્યારે આવું ત્યાં ચોપડી લઈને ભણવા આવું અહીંયા, અને તમે 1 કલાક સાંભળો, હું મારું લેસન થોડુંક પાકું કરું. કેમ કે મનમુખી વધારે છું, ગુરુમુખી કદી થવાનો થોડોક કે ને કે ગલી ગલી ક્યાંક તિરાડમાંથી પાણી જાતું હોય ને એમ હવે થોડું થોડું પાણી ક્યાંક જાતું હોય, ગુરુમુખી એવું લાગે. પરંતુ શિષ્ય, ગુરુદેવ બહુ કહેતા, દાદા ગુરુજી કે હંમેશા શિષ્ય રહેવું, કોઈ દિવસ ગુરુ થવાનો પ્રયાસ કરવો નહીં. શિષ્ય થવામાં મજા છે, વિદ્યાર્થી ન થવો. વિદ્યાર્થી નહીં, શિષ્ય. વિદ્યાર્થી એને કહેવાય બુદ્ધિમાં પંડિતાઈ આવી જાય, કબાટોના કબાટો ભરી દઈએ, પુસ્તકો ગોખી લઈએ તો એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાર્થી હંમેશા ક્યાંથી મારે ડોક્ટર થવું, એન્જિનિયર થવું, પૈસા મેળવવા માટે જે વિદ્યા પ્રાપ્ત કરે એને વિદ્યાર્થી કહેવાય. અને શિષ્ય એને કહેવાય કે જેને સાચી દોડ લાગી જાય, ગુરુનામાં ભળી જવાની તાલાવેલી લાગે. નીકળ્યા છીએ ત્યાંથી જ ને જવું છે પણ ત્યાં, પણ વચ્ચે માલ સામાન થોડોક વધારે ભેગો થઈ ગયો, જો હળવો થઈ જાય તો આપણો રસ્તો પણ થોડોક હળવો થઈ જાય. આપણને નડે છે શું? ગીતાજીમાં આપણને એ જ કહે છે. નથુરામ શર્મા નું પુસ્તક હાથમાં આવ્યું ને, ગુરુદેવ હતા ત્યારે મને થોડોક અભ્યાસ કરાવ્યો અને આવી ગયું હાથમાં. નથુરામ શર્મા એમ કહે છે કે મારો ગુરુ તો એક સાગર હતો, વિશાળ સાગર. નથુરામ શર્મા લખે છે કે પણ મને એમાં જો ભગવાન એ મારા ગુરુના પ્રેમમાં, મારા ગુરુના ધ્યાનમાં, મારા ગુરુના જ્ઞાનમાં, એની નિષ્કામતામાં મને પરમાત્મા ચાંચ બોલવાનો પણ મોકો આપે ને તો હું ભાગ્યશાળી છું, નથુરામ શર્મા લખે છે. અને એ ચાંચ બોલતા બોલતા એને દેખાણું કે મારા અવગુણ જ મારા રસ્તામાં અડાવે છે, બીજો કોઈ મને નડતો નથી. મારા દોષો મને નડે છે, જગત મને ક્યાંય નડતું જ નથી. અને એમ કરતા કરતા એને પોતાનું ચિંતન મનન આમાં હૃદયમાં ખોલ્યું છે. એ કહે છે કે પરમાત્માને માનવો હશે, એને અનુભવવો હશે તો ત્યાં કોઈ ઇન્દ્રિય કામ નહીં લાગે,
ત્યાં આંખ કામ નહીં લાગે, ત્યાં કાન કામ નહીં લાગે, ત્યાં હાથ કામ નહીં લાગે, બુદ્ધિ કામ નહીં લાગે, પરંતુ હૃદયરૂપી મંદિરના કમાડ જો સદગુરુ ખોલી દો. હમણાં સીધીભાઈ વાત કરીને તાળું ગમે એટલું મોટું હોય પણ કૂચી રૂપી સદગુરુ જો મળી જાય ને કળ દેખાડે ને, અજ્ઞાન માયા મોહનું તાળું ખોલો ગુરુજી, વજરનું તાળું. વજર જેવું છે, અનાદિથી આપણે કાટ લાગી ગયો છે અને ગુરુ જો એમાં કઈક કળ બતાવી દે. અને અમે હમણાં બેઠા હતા ત્યારે વાત થતા હતા કે આમાં થોડું થોડું આવે ને સારું છે, કદાચ ગુરુ આપી દે ને તો આમાં કળ છટકી પણ જાય, એમાં ત્યારે કઈ કળ ખુલે ને એનું કઈ કહેવાય નહીં. એટલે આપણે ધીરજ રાખવી, હંમેશા પૃથ્વીમાં ને પગે લાગીને કહેવું કે હે પૃથ્વીમાં, મારામાં તારા સદગુણ આવે, મને ધીરજ દેજે, પરોપકાર દેજે અને સહન કરવાની તાકાત દેજે. આ એનો સદગુણ છે, બધું પૃથ્વીમાંથી નીકળ્યું છે, ઓલ ઇન વન. સોનું જોવો, લોખંડ જોવો, આરસ જોવો, જે કઈ આપણે પણ પૃથ્વીમાંથી પેદા થયા છે, આપણે પણ પૃથ્વીમાંથી આવ્યા ને પૃથ્વીમાં જ જવાના છીએ. એટલે રોજ પૃથ્વીમાં ક્યાંય અભિમાન કર્યું? પૃથ્વીમાં એ કીધું મને તે અનાજ આપ્યું તો મારી પર મળ નાખે તું તને બેહવા ન દે એમ કીધું એને કોઈ દી સાંભળ્યું આપણે? અને આપણે કોક માણસ 5,000 આપ્યા હોય ને બિચારો ક્યારેક કામ ન કરી શકે ને તો 10 વર્ષે આપણે કહી દઈએ જોતા ત્યારે 5,000 લેવા આવ્યો તો આજે એક દી મજૂરી નથી આપવું. અને આપ્યા તો ઉછીને આપ્યા હોય ને 5,000 રૂપિયા તો વ્યાજે લીધું હોય અને છતાં આપણે સંભળાવી દઈએ. એ સંભળાવીએ છીએ શું કામ? તો કે આપણી અંદર હું બેઠો છે. સવારે સ્વામીજીએ વાત કરી સામાન્ય ચૈતન્ય અને વિશેષ. સામાન્ય હું અને વિશેષ હું, પણ આપણે પડછાઈમાં પણ એટલો અહંકાર કરીએ. નહીતર આપણામાં આપણા સાથે ક્યાંય થાય? શ્વાસે અત્યારે આપણાથી હાલે, બુંદી ગાંઠીએ નાખી દીધા ને આપણે કેવા બેઠા, અંદર મશીન ઘુમરા મારે અને કાલ પચે નહીં તો આવવું કેમ? ચણાનો લોટ ને જો કાલ પચ્યો નહીં, ઊંધો ગેસ થયો તો ક્યાં જવું પડે? પોરબંદરનું દવાખાનું એક આપણે ગોતવું જ પડે. કોઈ સંત હતા, દાદા ગુરુજી આ ઉદાહરણ આપતા, ગામના ભાગોળે આવ્યા અને કોઈ રાજા હતા, વિવેકી હતા. વિવેક તો મા બાપના પેટમાંથી આવે ત્યારે વિવેકી હતા અને સંત પાસે ગયા કે અમારે આંગણે આવ્યા છો તો 3 દિવસ પધારો. ત્યારે સંતે કહ્યું મારી 3 શરત તું મંજૂર રાખે તો હું આવું. રાજાને બહુ અભિમાન હતું કે હું રાજા, હવે આ ધોતરી વાળાનું એક પહેરે એનું આપણે હું માગી બાગી માગશે, હું 2 ધોતી માગશે, બહુ તો 5,000 રૂપિયા માગશે, આથી વિશેષ આવો માગે હું કે. એટલે એને વટતે અરે હું રાજા છું, તમે કયો એ તમારી ઈચ્છા હું પૂરી કરી દઉં. ત્યારે સંતે બહુ સરસ વાત કરી, હું ખાવ તારે ખાવાનું નહીં, 3 દિવસ તારે ત્યાં રોકાય, હું જમું તારે જમવાનું નહીં, હું સુઈ જઈશ પણ તારે 3 દિવસ સુવાનું નહીં, અને ચોથે દિવસે મારે જયારે જવાનું થશે ત્યારે હું તને કહીશ નહીં, છતાં તારે પોતે મારું બધું આયોજન તારે પોતે જઈને કરવાનું. હવે રાજા હતા ને ઢીલા પડી ગયા. હવે રાજા થોડા ઢીલા પડી ગયા. એને કહ્યું બાપુ બધી વાત સાચું, કદાચ 3 દી તમે ન ખાવા દો તો વાંધો નહીં, પણ આપણે 1 દી 12 કોરામાં જઈ 3 દી નથી આરામ કરતા? 1 દી મેળામાં આખી રાત જાગ્યા તો બીજી આખો દી ગાળા પડ્યા રહે. જો 3 દી કોઈ હુવા ન દે તો ગાંડા થઈ જાય. એ કે હાલો ને કઠોરાની કરીને કદાચ 3 દી હું જાગી લઉં બાપુ, પણ હવે તમારે ક્યાં જાવું તમે કયો ને મને ખબર કેમ પડે? કદાચ હાલો મારા સૈનિકે ન મોકલું, પણ તમે મને કયો તો હું પોતે આયોજન કરું. ત્યારે રાજાએ સંતે કહ્યું તારા કારા મારો બાદશાહ બેઠો બેઠો નહીં હારો, આખી જિંદગીથી મને ખવડાવે, કોઈ દી એને નથી કીધું મને કોળિયો ખવડાવ, હું સુઈ જાઉં, મારા પ્રાણનું રક્ષણ અહીં બેઠો બેઠો કરે છે. મારી ચેતના આપણો આત્મા પરમાત્મા જે કહીએ એને કોઈ દી આપણે હુતા એને ખબર પડે કે એટેક આવવાનો તો આપણે હુઈ વેચલાની વ્યવસ્થા કરી અને દીકરીને છાની રાખ્યા અને બેનને બોલે દીકરીને દેજે મમ્મી ન દેતી, બધી વ્યવસ્થામાં લાગી જાય. જો રાત્રે એટેક આવે તો અહીંયા ન બેહીએ, હમણાં ખબર પડી જાય કે રાત્રે 12 વાગે એટેક આવવાનો, ખરેખર ન બે, હું ન બેવું, તમે તો ન બે, પણ હું કુટીની વ્યવસ્થામાં લાગી જાય. બરાબર? તો કહે છે કે મારો પરમાત્મા આટલા વર્ષોથી મારો શ્વાસ ચલાવે, રાત્રે હું સુઈ જાઉં પણ એ જાગે છે એટલે આપણે સુઈ શકીએ. અને ચોથું કે કાલે મારે જ્યાં મારા પ્રારબ્ધ અનુસાર, મારા કર્મ અનુસાર મારે જ્યાં ભોગ ભોગવવાનો છે, દેશ કાળ વ્યક્તિ સંજોગ, એમાં પરમાત્મા મારી આગલે દિવસે જેને બધી વ્યવસ્થા કરી નાખે તો મારે તારે ત્યાં આવવાની હું જરૂર. અને જેને આટલો ભરોહો હોય એને દુનિયા લૂંટી શકે નહીં. સવારથી આજ સુધી નાથાભાઈ વચન અને પ્રેમ ઉપર ઉપાડ્યું. મોટાભાઈ સવારે શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે વાત કરી
અને મોટા ભાઈએ વાત કરી કે કર્મો, ગમે તે દુકાનનો માલ એક હરખો જ છે, પણ આપણે જ્યાં ઘટતું હોય એ પકડી લેવાય. ઘણાને ક્રોધ નડતો હોય, તો ઘણાને લોભ નડતો હોય, તો ઘણાને ઈર્ષા નડતી હોય, ઘણાને નિંદા નડતી હોય, કોઈને રાગ નડતો હોય, કોઈકને દ્વેષ નડતો હોય, કોઈકને મદ, કોઈકમાં મત્સર. આ બધા આપણને આડા, એમાં આપણા સ્વભાવ પ્રમાણે આપણને શું નડે છે એક પકડાઈ જાય ને, એક જ પકડવાનો છે. મુખ્ય જે દુર્ગુણ છે ને એકને પકડો અને એક હાંકવી જોજો. તમે કડક બાંધી હોય પણ એક આકડીઓ કાઢી લ્યો એટલે આખી હાંકડ ઢીલી પડવા લાગશે. એટલે આપણા એક દુર્ગુણને પકડવા માટે સત્સંગ છે. એક જ દુર્ગુણ પકડવાનો છે કે મને કયો આડો આવે છે. અને પછી ગુરુદેવ કહેતા કે આપણે બધા બેઠા છીએ અને એમાંથી અરસપરસ વાતોમાંથી આપણો દુર્ગુણ પકડાઈ જાય તો માનજો કે સત્સંગની શરૂઆત થઈ ગઈ. અને ગુરુદેવ કહેતા કે હવે એક નક્કી કરો કે મારે 5 વર્ષે, તરત તો નહીં નીકળે, અનાદિના છે, અમને પણ નડે છે, અનાદિના છે. ધીરે ધીરે રે મના ધીરે સબકુછ હોય, માલી સીચે કેવડા ને ઋત આયે ફલ હોય. પછી એ દુર્ગુણને ગુરુદેવ સાધના સંયમ શિબિરમાં યુક્તિ સમજાવી હતી કે સત્સંગ અને ભજન. સત્સંગ એટલે કુસંગ તજી ગયો અને આપણું જે કુસંગ છે, મને જે કઈ નડે છે, મારો સ્વભાવ નડે છે, એને બદલાવાનો પ્રયાસ ચાલુ કરો. સ્વનો અભાવ, સ્વનો અભાવે સ્વભાવ. આપણે સચ્ચિદાનંદ સ્વરૂપનો અભાવ થઈ ગયો છે અને અનાદિના સંસ્કારોથી આહાર, નિંદ્રા, ભય અને મૈથુનથી બનાવેલો સ્વભાવ એને આપણે સાચો માની લીધો. ખોટાને સાચું માની લેવું એ જ અજ્ઞાન કે અંધકાર કયો, માયા કયો, સંસાર કયો, જે કયો. હાચાનામાં ખોટું હોય અને સાચું દેખાડે સંસાર. આપણા નથી ને આપણા દેખાડે. ગુરુદેવ કહે છે ને, તારા માને તારા નથી નક્કી લેજે કરી, અંત સમય સૌ અળગા રહેશે ને ગણશે શ્વાસની ઘડી. તો આપણું શું? તો કે મર્યા પછી આપણી સાથે આવે એટલું જ આપણું. બોલો, શરીરે આવશે તો વ્યાના વ્યા તો ક્યાંય પડ્યા રહેશે. માનતા ન કરતા વ્યાના વ્યા હાટું ભાઈકમાં હશે તો ભગવાન દેશે. આમાં આપણું ક્યાંક અટકી ન જાય. એટલે કે છે સત્સંગ એટલે સ્વદોષ દર્શન અને ભજન એટલે કે પોતાના દુર્ગુણને કાઢવા માટે એક સમય નક્કી કરી લો કે મારે 10 વર્ષે પણ 50% બદલાવું, 10 વર્ષે મારે 10% તો બદલાવું જ. બસ આ ટાર્ગેટ આપણે નથી રાખે. 12 વાગે તેને પહોંચી જ જાવ. દવાખાને ભાઈ પહોંચવું છે, 11 ની બસ પકડવી જ છે. જો 11 ની બસ ચુકાઈ જાય તો 12 વાગે પહોંચાય નહીં. એમ આપણે પણ એક ટાર્ગેટ, એક લક્ષ્ય નક્કી રાખવાનો છે કે માનવ તન મળ્યું છે, બડે ભાગ્યમાં નિશતન પાવા. કેટલા રગડપીટી કરીને ત્યારે આપણને માનવ તન ભગવાને આપ્યું છે અને એ માનવ તનની અંદર હીરો છે. પણ આપણે હીરાને કાચ સમજી લખીએ. હીરાની ઓળખાણ કોણ કરાવે? સોની કરાવે. ગુરુદેવ એક બોલતા કે તલવાર છે ને એને પારસમણીનો સંગ કરાવી દો તે સોનાની થઈ જાય, પણ એના 3 છે ને, માર, ધાર અને આકાર, એ એવા રે. પણ એને કોઈક સદગુરુ લુહાર મળી જાય ને હથોડા મારી દે ને તો એ 3 ગુણોની નિવૃત્તિ, દુર્ગુણોની નિવૃત્તિ થાય કે માર, ધાર અને આકાર તો જાય. બાકી પારસમણીનો સંગ કરી લેવાથી દુર્ગુણ જતા નથી. દુર્ગુણને કાઢવા માટે તો સદગુરુના સમર્પણ માટે જે આપણી પ્રકૃતિ હોય એ પ્રમાણે આપણે માર્ગ તો પકડવો જ પડશે. ગાડી બગડી જાય તો ગેરેજમાં મૂકીએ ને. હોન્ડા બગડી ગયું હોય તો આપણે હોન્ડાનું જે ગેરેજ હોય એને મૂકવું પડે. પછી મોટી ગાડી 4 વ્હીલની ગાડી હોય એ બગડી ગઈ હોય તો એનું ગેરેજ જોઈને મૂકવી પડે ને. પછી હાડકાનો ડોક્ટર હોય અને ફ્રેક્ચર થયું, હાડકાના ડોક્ટર પાસે જવાય, બીજા પાસે જવાય? તમને ભાંગ્યું હાડકું અને પેટના દર્દી ઓલા ડોક્ટર હોય એમ કહીને દો મારું બસ મને ફ્રેક્ચર પાટો બાંધી દો. પણ એ પેટનો છે, એ હાડકાનો નથી. તો હવે આપણું અનાદિથી મન બગડ્યું છે. મન આપણું બગડી ગયું છે તો મનનો ડોક્ટર કોણ? સદગુરુ એક જ. મન માર તો બેડા પાર, तन की जाने धन की जाने जाने मन की चोरी, ऐसे गुरु से क्या छुपाऊं मेरे दिल की ચોરી. તો નથુરામ શર્મા કહે છે કે જે સદગુરુએ આપણે માર્ગ બતાવ્યો ને એ વિચાર ચાલવું જોઈએ. કે છે ગાંધારનગરમાં એક શેઠ હતો અને એને ચોરી કરવા માટે આવ્યા. ચોરી કરીને શેઠ જાગી ગયો. હવે એમ થયું કે આ પકડાઈ જશે ચોર કે, એટલે એને શેઠને હાથ પગ બાંધી દીધા, આંખે પાટા બાંધી લીધા અને શેઠની કરી ટીંગા તોડી. 2 જણાએ 3 ચોર હતા અને એક લીધો બધો માલ સામાન
અને તો જંગલમાં ઉપડ્યા અને અધ વચ્ચે ઘોર જંગલમાં રાતના 12 વાગે શેઠનો ઘા કરી દીધો અને અંધારામાં ત્રણેય ચોર છે ને માલ સામાન લઈને ભાગી ગયા અને આ બાજુ શેઠ એકલા છે જંગલમાં. મોઢું પણ બાંધેલું છે, હાથ પગ બાંધેલા છે, એટલે કઈ બોલાય કઈ નહીં. પણ સવાર પડતા 9 વાગે કોઈ સાધુ એક ગામમાંથી બીજા ગામે કોઈ સજ્જન જઈ રહ્યા હતા અને એ વ્યક્તિને એને જોયા શેઠને. એટલે સજ્જન પાસે આવ્યા અને પોતે એના પાટા ખોલ્યા, હાથ પગ ખોલ્યા, આંખના પાટા ખોલ્યા, હાથ અને પગ ખોલ્યા. પેલા શું કર્યું? આંખના પાટા ખોલ્યા, પછી હાથ ખોલ્યા અને પછી પગ ખોલ્યા અને કહ્યું, શેઠ પગમાં પડી ગયા કે રાતના 12 વાગે આવ્યો છું અને અહીંથી મને હવે મારા ગામનો રસ્તો પતો કઈ પતાવો પડે એવું મને નથી. આ જંગલ અજાણ્યું છે. ત્યારે સજ્જને નિશાનીઓ આપી કે આગળ જાજો એટલે આ એક પાણીનું પરબ આવશે, ત્યાંથી આગળ જાજો એટલે આવી નિશાનીઓ આપી અને તમે આ બાજુ જાજો એટલે તમારું ગામ તમને પ્રાપ્ત થઈ જશે. ને શેઠ એ જ પ્રમાણે ચાલ્યા એટલે એના મુખ્ય ઘરે એ પહોંચી ગયા. તો નથુરામ સમયે એક દ્રષ્ટાંત આપ્યું છે. પરંતુ આપણને પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અસૂયા, રાગ, દ્વેષ આ બધાએ આપણને બાંધી દીધા છે. પરમાત્માના ઘરમાં જવા દેતા નથી અને સંસારરૂપી જંગલમાં આપણને અધવચ્ચે રખડાવ્યા કરે છે. પણ સાચી જિજ્ઞાસા હોય તો સદગુરુ સામેથી આપણને પ્રાપ્ત થાય છે ને પછી નિશાની આપે છે કે જો તારા મહિના એ તારા નથી, નક્કી લેજે કરી. સદગુરુએ કહ્યું, સાનમાં ને સમજાવી સઘળી રીત, માર્ગ મજાનો મૂકીને પ્યારે સિદ્ધને જ્યાં ત્યાં ભટકે, કરમ અકરમ કરતા લખ 84 નહીં અટકે, સજની રહીએ એક જ રંગ, કોઈના ધરીએ ન દિલમાં દંગ, જીરાને તું જીની નજરથી જો અને તારા આપાપણાને ખો. આ બધી નિશાની સદગુરુ ભજન પ્રકાશાનંદ આપણને ભજનથી સમજાવે છે કે તમારે મુખ્ય દ્વારમાં જવું હોય તો આવી રીતે તમારે પ્રવેશ કરવો પડશે. અને ધીરે ધીરે નથુરામ શર્મા આપણને અધ્યાય 13ના 7 થી 11 શ્લોકો છે, પણ મેં 3 દિવસ માટે 3 આપણા દુર્ગુણો, કેમ કે મારામાં પણ છે ને તમારામાં પણ છે, પણ આ તો ગુરુદેવ નથી એટલે અમે નેતાગીરી કરીએ કે કેપ્ટન પણ ઓલા શિક્ષક ન હોય ને એટલે પછી એક કેપ્ટન નીમવામાં આવે, એ ક્લાસને પકડીને 2 કલાક બેઠો રહે. તો અમે અત્યારે કેપ્ટન પણ થોડું કરીએ કે ગુરુએ આપણને જે સમજાવવા માટે પ્રયાસ કરે છે સાથે મળીને, તમે આંખોથી અમે વાણીથી એક સાથે મળીને પ્રયાસ કરીએ. તો પહેલું જ કે છે કે અભિમાનથી રહિત થવું ને હું પણ છે ને કોઈને પણ મૂકતું જ નથી. અને જો પણ પૂરેપૂરું હું પણ મુકાઈ જાય તો આપણે ભગવાન થઈ જાય. ભગવાન એક જ છે દુનિયામાં, ભગવાન બીજો છે જ નહીં. પરંતુ આપણે સ્વામીજીએ સર વાત કરી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને એ 3 ગુણો એવા છે કે આપણને બાંધ્યા વગર રહેતા જ નથી. પણ ગુરુદેવ કહેતા કે બ્રહ્મચિહ્ને સો બ્રાહ્મણ, મન મારે સો મહન, સાધ્ય સાધે સો સાધુ, और સંકલ્પ તજે સો સંન્યાસી. તો હવે બ્રાહ્મણ એટલે કે ચોટી રાખી હોય, પછી જનોય તો મેલી દાટ પડી હોય અને એમાં ચાવી ભરી હોય બિચારી હોય, એનો તો કલર ન દેખાતો હોય. અને ઈ બ્રાહ્મણ જો આમલેટ ખાતો હોય, એના મોઢામાં ફાંકી ભરી હોય, રાત્રે દારૂની પ્યાલી પીતો હોય તો શૂદ્રથી પણ એ ભેદ છે. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી બ્રાહ્મણ થઈ જવાતું નથી. ક્ષત્રિય કુળમાં જન્મ લઈ લેવાથી ક્ષત્રિય થવાતું નથી. ગુરુદેવ કહેતા કે બ્રાહ્મણ એ સમાજનો સાચો શિક્ષક છે. આચાર આપે એને બ્રાહ્મણ કહેવાય. અને સમાજમાં ક્ષત્રિય કોણ છે? તો કે જે રક્ષણ કરે છે અન્યનું, એને ક્ષત્રિય કહેવામાં આવે છે. અને વૈશ્ય એ કોણ? તો કે જગતનું જે પોષક કરે છે, જે આપણને બધું આપે, વેપારી એ પોષણ કરે એને એટલે વૈશ્ય કહેવાય છે. ને શૂદ્ર એ જગતનો સાચો સેવક છે. હવે એથી આગળ નથુરામ શર્મા કહે છે કે જે બ્રાહ્મણ કોને કહેવાય? તો કે જેનામાં સત્વગુણ પ્રધાન હોય. બ્રાહ્મણમાં સત્વગુણ પ્રધાન હોય, મધ્યમાં રજસ હોય, રાજસ એનો મધ્ય હોય, અને તમસ તો સાવ નીચે હોય, ક્યાંક ક્યાંક દેખાતો હોય, એને બ્રાહ્મણ કહેવાય. પછી ક્ષત્રિય કોને કહેવાય? તો કે જેનામાં રજોગુણ,
અન્યને બચાવવાની ભાવના માટે થઈને બધું યાહોમ કરી દે, પોતાનો કંઈ પણ વિચાર ન કરે, કોઈ બેનની ઇજ્જત લૂંટાતી હોય તો પોતાના પત્ની બાળકોને પણ ભૂલી એ બેનની જો ઇજ્જત બચાવે તો એને ક્ષત્રિય કહેવામાં આવે. તો કે છે ક્ષત્રિય કોને કહેવાય? તો કે જેનામાં રજસ મેઇન છે, પછી સત્વ ગુણ મધ્યમ છે ને તમો ગુણ નીચે છે. પછી વેશ્ય કોને કહેવો? વેપારી સાચો કોને કહેવો? તો એને તો પૈસા કમાવા છે એટલે બુદ્ધિનો બહુ એને ઉપયોગ કરવો પડે, એટલે એનામાં રજોગુણ વધારે હોય. પછી તમો ગુણ મધ્યમાં હોય અને સત્ય સાવ નીચે હોય. સત્વગુણ એનામાં, કારણ કે એને રાત દિવસ ધંધા સિવાય વિચાર આવતા જ નથી. અને શુદ્ર કોને કહેવો? તો કે જેનામાં તમોગુણ વધારે હોય, રજોગુણ પણ વધારે હોય, સત્વગુણ ક્યાંક ક્યાંક એનો બહાર આવતો હોય. એટલે નથુરામ શર્મા કહે છે જન્મ જાતિ કરતા ગુણ પ્રધાન આજે સમાજ હોવો જોઈએ. પેલા એક જરૂરથી સમાજ વ્યવસ્થા માટે, એટલા માટે એ રીતે ગોઠવણ હતી. પણ અત્યારના યુગમાં કે છે જાતિ કરતા ગુણને વધારે મહત્વ આપવું જરૂર છે. ને 4માં આપણે ક્યાં છે? આપણી ગણતરી હંમેશા આપણે કરતા રહીએ. તો ગુરુદેવ પણ કહેતા, એક ગુરુદેવ ભજન લખ્યું છે ને 2 કડી જોઈને આપણે અભિમાન માટે થોડોક વિચાર કરીએ. ગુરુદેવ કહેતા, હે જાગજે જની જાગજે, તું સાહેબને સંભાળજે, ત્યાં ધણીનો ધારજે, તું અલક્ષને આરાધજે. હે જાગજે જની જાગજે, હુંને મારું તુને તારું, ટાળી શકે તો ટાળજે. હે હુંને મારું તુને તારું, ટાળી શકે તો ટાળજે. કામ ક્રોધ લોભ માયા મારી શકે તો મારજે. હે જાગજે જની જાગજે, ભલા બુરાનો ભાવ છોડી તારી મોટપને તું મારજે. હે ભલા બુરાનો ભાવ છોડી તારી મોટપને તું મારજે. અભિમાનને અડગું કરી કારિંગાને કાઢજે. હે જાગજે જની જાગજે. ગુરુદેવ કહે છે ભલા બુરાનો ભાવ છોડી તારી મોટપને તું મારજે, અભિમાનને અળગું કરજે અને કારિંગાને કાઢજે. હું અને મારું એ 2 જ બંધન છે. જો ઈ મુકાઈ જાય તો આપણને કંઈ નડતું જ નથી. અને અમથું અંતકાળે હારે નથી. આપણને ખબર છે બધાને કે આપણે ભાડુના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તું સાને ફરે છે, બધાને ખબર ને કે એક દી મરી જવાના, શરીર અહીં પડ્યું રહેવાનું, બધી ખબર. પણ તોય ઉનાળામાં બહાર હોય તો વેઢલા બહાર કાઢીને અંદર મૂકી દે. એક ગામમાં મેં સત્સંગમાં ગયા, ગુરુદેવ હતા ત્યારે, એ માને ત્યાં અમે રોકાવાનું થયું. પણ 10 સાડા 10 થયા ને, ના તમે હાલો ને, તો કે વહુ આવે ને, અહીં ડાબલો પડ્યો છે, આમાં વહુના દાગીના છે, લગ્ન આવે છે. મેં કીધું ભગવાનને શરણે બેસો ને તો ચોરી નહીં થાય. કદાચ રોખોપું કરતા તમે ભૂલી જાઓ ને તો કદાચ ચોરી થઈ જાય. તો ગુરુમાં હાલો ને આવું. પણ એને શું કર્યું ખબર? એ અંદર જે દાગીના હતા ને પોતાના કપડામાં બાંધ્યા, પાછી કોથળીમાં મૂક્યા, પાછી થેલી મૂકીને થેલી બાંધી લીધી, કમરે લઈને પછી એ સત્સંગમાં આવ્યા. એ સત્સંગમાં જીવ રે. મોટા સ્વામીજી સવારે વાત કીધું ને કે માળા ફરે હાથમાં, મુખમાં ફરે રામ નામ, મંડળું ફરે 14 દિશામાં, એ તો ભજન નહીં. જેટલી વાર ભગવાનને શરણે બેઠા છે એટલું બધું ભૂલી જાવ. અને ભગવાન પણ કહે છે મારું 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 કરે એને હું મારું. એને તે એવી કળ આપે કે ઉભો જ ન થઈ શકે. પણ ભગવાન કહે છે તારું 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 તારું. ભગવાન કે હું તારી દઉં. ગુરુ નાનકનું ઉદાહરણ અહીં ગુરુદેવ આપતા. નાનક હતા એ બચપણથી ભજનમાં રહેતા. પછી મોટા ભાઈના લગ્ન થયા અને ભાભી આવીને ભાભીને ખટકો પડ્યો કે મારો ધણી કમાય
અને દેર પડ્યો પડ્યો ખાય. હંમેશા બે ભાઈના કટકા કર્યા હોય ને તો સ્ત્રીએ જ કર્યા છે. એક મગની બે ફાડને જુદી પાડી હોય તો સ્ત્રી તત્વએ. અને આજે ગુરુદેવ કહેતા સ્ત્રી તત્વ બગડ્યું છે એટલે સંસારમાં ક્યાંય શાંતિની આશા જ નથી. આજે સ્ત્રી બગડી છે એટલે જગત બગડ્યું. પુરુષનો બહુ ભાગ ઓછો છે. જગતને સંભાળવાનું કામ તો સ્ત્રીનું છે. ત્યારે નાનકની ઈર્ષા એની ભાભીએ ચાલુ કરી અને ધીરે ધીરે મોટા ભાઈને થવાની કે રખાવી દઉં ને તો કામ કરતો થઈ જાય. તે રેશનિંગના દુકાનમાં રખાયો અને રેશનિંગની સરકારી દુકાન, એમાં જે થોડો ઘણો પગાર આવે અને સરકારમાં કામ કેવું તો આપણને ખબર જ ને, ઘરનું કરતા જાય સરકારનું પણ કરતા જાય. સરકારીમાં રખાયો અને નાનકને તો પરમાત્માને પ્રેમ લાગી ગયો તો એને દુનિયાદારીનું કોઈ ભાન તો હતું નહીં. અને કોઈ ગ્રાહક કોઈ માલ સામાન લેવા આવ્યા તો ગુરુદેવ વાત કરતા, ઉદાહરણ ગુરુદેવ આવતા એ કે દેવાનું ચાલુ કર્યું, પછી વજન કરે ને એમાં આવ્યું 1 2 3 4 5 6 7 ગણતા હતા કઈક 8 9 10 11 12 અને 13 શબ્દો આવ્યો ને ઓલા કે લેતો જા તારું 13 દુકાન ખાલી. સાંજે સરકારી દુકાન હતી ને હિસાબ આપવો પડે, કેટલો માલ સામાન વેચાણું, કેટલા પૈસા આવ્યા, જમા ઉધાર બધું દેવું પડે. અને સાંજે ઓફિસરો આવ્યા ને તો ગુરુદેવ કે દુકાન ખાલી. અને ઓલો બેઠા બેઠા તોય કર્યા કરે 13 તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. અને એને પછી રજા આપી દીધી, ભાઈ તમે ઘરે બેઠા બેઠા ભજન કરો ને. ભાભીને આવી ઈર્ષા અને મોટા ભાઈ ઠપકો આપ્યો કે ભાઈ માંડ માંડ મેં રખાયો તો આ 20 મોરી વળગી, તેથી આપણા બે ભાઈ બહેનનો પ્રેમ તૂટી ગયો છે અને હવે આ મને હક લેવા દેશે નહીં. તો નાનકે કહ્યું મોટા ભાઈ ચિંતા ન કરો, હું આ હેલો મારે આટલું જ જોતું હતું, મારે આટલું જ જોતું હતું. મને મારા પરમાત્મા પર ભરોસો છે, મને નાની લંગોટ આપી દેશે, મુઠ્ઠીભર અનાજ આપી દેશે અને વૃક્ષરૂપી છાંયો પણ મારા માટે તો ઘણો છે. અને હું નડે સંતોષી નર સદા સુખી ને શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાન. એનું ભગવાન અટકાવે પણ નહીં, આપણું કદાચ અટકાવે. જેને હોંપી જ દીધું એનું પરમાત્મા અટકાવતા નથી. ગુરુદેવ કહેતા જુગારી જો ભાવના કરે કે મારે જુગાર રમવો, ગુરુદેવ કહેતા એ 10 ડગલા હાલે ને એટલે ભગવાન એને જુગારીનો મેળાપ કરાવી જ દે. દારૂડિયા ઈચ્છા કરે કે મારે દારૂ પીવો તો ભગવાન કે તથાસ્તુ જા. એને દારૂડિયો બોટલ લઈને પ્યાલી લઈને હામો મળે ને દારૂ ગોતવાય ન જવો પડે. ફાંકીવાળા મળી જાય, અડધીમાંથી 3 કરી જ લે. બીડીવાળા ને બીડીની જુડીવાળા મળી જ રહે. તો આપણે ભજન કરીએ, આપણે 5 માળા કરીને આપણને ભગવાન મદદ કરવા ન આવે, એને આવવું જ પડે. પણ જેમ પરમાત્માની સ્વામીજી વાત કરી શ્રદ્ધા, મીરાએ કહ્યું જન્મ જન્મ કા મેલ ચડિયા ધોબી મિલિયા પીર, ધર્મ ઘાટ પર દેહ પછાયાડે નાયા નિર્મલ નીર. પણ એમાં ધર્મ ઘાટમાં ઘા ખાવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ. પણ આપણે નાનો એવો કાંટો વાગે તે હારી જઈએ, ત્યાંથી આપણે પાછા ફરી જઈએ. તો કે છે કે એકદમ સુખી માણસ છે ને અભિમાનમાં બહુ ઉપર રહ્યો છે એટલે ભજન યાદ ન આવે. ખૂબ અનુકૂળતા હોય ને કોઈ દિવસ ભજન કરી શકતો નથી. અને ખૂબ દુઃખી માણસ છે, એ બિચારો દુઃખમાં જ રોતો હોય, એ પણ ભજન કરી શકતો નથી. તો ભજન કોણ કરી શકે? તો કે જેને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય ને એને જ ભગવાન કે છે પ્રારબ્ધ અનુસાર. સવારે અમૃતાત્માની વાત કરીને દુર્યોધનની કે હું જાણું છું કે ધર્મ શું છે પણ હું સ્વીકારી નથી શકતો, અને અધર્મ શું છે એ પણ હું જાણું છું પણ છતાં એમાંથી નિવૃત્ત નથી થઈ શકો. કારણ કે દેવ અને દૈવ 2 શબ્દ છે અહીંયા. દેવ એટલે ઉપર એક જ કાનો આવે ને દૈવ એટલે 2 કાના. દૈવ એટલે મારું પ્રારબ્ધ, હૃદયમાં બેઠો બેઠો મારો પ્રારબ્ધ રૂપી દેવ મને કરવા દેતો નથી. કારણ કે ગયા ભાવના જન્મોના જે કઈ સંસ્કારો છે એ ભોગવ્યા વગર છૂટકો નથી. કર્મની ગતિ બહુ જ ન્યારી છે. તમે એમ ન માનતા કે આપણે વિચાર કરી લીધો ને કઈ કીધું તો નહીં, પણ એ કરતા વિચાર કરો ને કહી દેવું સારું, બી ન પડે. વિચાર આવ્યો કોઈનો, એમાં અહિતનો આપણો ભાવ પણ ન હોવો જોઈએ. અને રામાયણની એક જ ચોપાઈ જો પકડી લ્યો તો તમારે કંઈ કરવાની જરૂર પડશે નહીં. છલ છિદ્ર મોહે કપટ ન ભાવા, નિર્દોષ નિર્મળ જન સો મોહે પાવા. નાથાભાઈ વાત કરી પણ એના માટે નિર્મળ એક મન જોઈએ.
નિર્મળ, કોઈના માટે કૂડ કપટ અંદર ન હોય તો પરમાત્મા માટે જાજુ કરવાની પણ જરૂર નથી. રામચરિત માનસમાં પાર્વતીમાં પણ કહે છે, ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી, સ્વપ્ને ન સુખ સિદ્ધિ ના તેહી. પાર્વતીમાં કહે છે કે જેને ગુરુના વચનમાં શ્રદ્ધા કે વિશ્વાસ નથી ને, એને સપનામાં પણ સુખ કે શાંતિ કે સિદ્ધિ, સ્વપ્નમાં જાગ્રતની તો વાત બહુ, કેમ કે સ્વપ્ન છે ને આપણા વિચારોમાંથી ઉદ્ભવ થતું દ્રશ્ય છે. આપણા આખા દિવસનું મનોમંથન રાતે સ્વપ્ન રૂપે ત્યાં જાગૃત થાય છે. એટલે આપણને સ્વપ્ન આવે ત્યારે પણ સમજી લેવું કે આપણું કેવું જીવન છે. સ્વપ્ન એ આપણું જ પ્રતિબિંબ છે રાત્રે. તો પાર્વતીમાં કહે છે કે જેને ગુરુના વચનમાં શ્રદ્ધા કે વિશ્વાસ નથી, એને હું સ્વપ્નમાં પણ, ગુરુ કહે છે કે સુખ કે શાંતિનો અનુભવ થતો નથી. તો આપણે ગુરુને પામવા હોય તો શું કરવું? તો કહે છે, તમે ક્યાંય નોકરી કરતા હોય તો ખબર હોય, આપણે ઘરમાં પણ કઈ કાગળ ઉડી જતા પથ્થર મૂકી દઈએ ને. કાગળ, બાળક તમારે કઈ લખીને ગયો હોય, લેસન કરતો કરતો વયો ગયો અને કાગળ ઉડવા લાગે તો આપણે બધા ભેગા કરી લઈએ, પથ્થર મૂકી દઈએ એની પર. તો એ પથ્થર એ વજન છે. કાગળ હવે ઉડશે, એની પર જો વજન મૂકી દે તો કાગળ ઉડતો નથી. તો આપણે પણ સદગુરુનો જેને સંગ કર્યો છે, સદગુરુની સાથે આપણે રહ્યા છીએ, તો એના સંગના વચનના જે મોટા મોટા પાણા છે, વચનરૂપી જે વજન છે, એ આપણે અંતકરણના 4 ધર્મો છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને એની વૃત્તિઓ છે વિક્ષેપ. અત્યારે જો આપણો વિક્ષેપ અત્યારે આપણને હેરાન કરે છે. આપણે બધા ક્યાં વ્યા ગયા? બધાની આંખ ક્યાં છે? બસ આજ આપણી કસોટી કે જ્યારે વચન ગુરુએ આપ્યું છે તો આપણી વૃત્તિઓને આપણે બહિર્મુખ ન થવા દેવી ભજન કરતી વખતે, અને એની ઉપર આપણા સદગુરુના વચનનું વજન રાખવું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભજન કરતી વખતે ગમે ત્યાં ભટકે તો એને કહી દે, ગુરુદેવે ના પાડી છે અંદર આવ, ગુરુદેવે ના પાડી છે અંદર આવ, ગુરુદેવે ના પાડી છે અંદર આવ. પછી આવી રીતે વચન રાખતા રાખતા પછી મન જ કહેશે, તમે બહાર જશો તો મન કે હાલ ભજન કરવા બેઠ, 9 વાગી ગયા, બીજી કરવા જામાં, હાલ બેહી જા. કારણ કે મનને એક આપણે આદત જ પાડવાની છે, પણ એ આદત પાડવા માટે પેલા હુંપણાના આપણે ખોયા વગર ચાલતું નથી. એક જિજ્ઞાસુએ કહ્યું કે મારું ભજન કરવું છે પણ મારું અભિમાન મને નમવા નથી દેતું. કોઈ સંત પાસે જઈને કોઈ એક શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે મને ભજન કરવું છે, ખુલ્લો થઈ ગયો કે મને અભિમાન છે. તો ગુરુએ કીધું કે આટલો ખુલ્લો થઈ ગયો ને તારું 50% તો ભજન ચાલુ થઈ ગયું. ગુરુએ કહ્યું કે તારું 50% ભજન ચાલુ થઈ ગયું. એક ગુરુદેવ ઉદાહરણ આના માટે પણ આપતા કે 2 શિષ્યો હતા, સંગીત શીખવા ગયા. સંગીત શીખવા ગયા તો એક હાવ કોરી પાટી હતી, એને કઈ આવડતું નહોતું, તો એના 100 રૂપિયા રાખ્યા. અને ઓલો બીજો મારા જેવો હતો ને 10 સંતમાં જઈને આવ્યો હતો, એટલે 50% આવડતું તો અહમ બ્રહ્માસ્મિ ને અયમ આત્મા બ્રહ્મ ને તત્વમસી ને સર્વ ખલ્વિદમ બ્રહ્મ ન એક વિજ્ઞપ્તિ સર્વ વિજ્ઞપ્તિ બધું આવડતું હતું એને. એટલે ગુરુએ પૂછ્યું, બેટા કેટલી નિશાળમાં જઈને? તો 10-12 નિશાળમાં તો જઈને આવ્યો, એટલે 50% તો આવડી ગયું. એના 500 રૂપિયા ને ઓલાના 250 રૂપિયા. જેને કઈ નહોતું આવડતું ને એના 250 રૂપિયા, અને એના અડધું આવડતું હતું એના 500. બોલા જેને 500 કીધા ને આવડતું હતું એને કહ્યું કે ગુરુદેવ મને તો 50% આવડે છે અને આને તો કાંઈ નથી આવડતું, એને તમે 250 રાખ્યા અને મારા 500. તો કે તું 12 નિશાળમાં થઈને આવ્યો છે ને ભણવાના 250 કે તને કોરો ખાલી કરવાના 250, નહીતર એમાં એકડો મારે લખવો કેમ? નહીતર મારે એમાં એકડો લખવો કેમ? ગુરુ પાસે જઈએ તો કૂવો છે ને, પાછળ કૂવો છે અમારે ને. ગુરુદેવ મને એકવાર સમજાય તો ગુરુ પાસે કેમ રહેવાય. ત્યારે એને કહ્યું કે બેટા આમાં પાણી છે, હવે આપણે પાણી કાઢવું હોય તમે ડોલ અંદર જવા દો. ડોલમાં તળિયું ન હોય તો, કાણા કાણા હોય તો, કદાચ ચાલો તળિયું નહીં, કાણા કાણા હોય તો ભરાય ખરી, પણ ઉપર લાવો ત્યાં ખાલી થઈ જાય. હવે ડોલ તમે નાખો પણ ઊંધી પડે, ચત્તી જ ન થાય તો બરાબર. એક તો ચત્તી હોવી જોઈએ, એમાં કાણા ન હોવા જોઈએ, અને ત્રીજું કે ભરેલી ન હોવી જોઈએ. ડોલમાં ડોલ છે, કાણા નથી, ચત્તી છે, પણ ગાળો ભરેલી હોય ને પછી અંદર પાણીમાં નાખો તો પાણી ભરાય. તો ગુરુ પાસે જઈએ તો ખાલી થઈ જઈએ. માનુષ માનવ માત્ર ભૂલને પાત્ર. આપણે ભૂલ કરવાના, હાલતા ને ચાલતા
આપણે એમ કે અમે ભૂલ નથી કરતા તો બને જ નહીં. માનવ એને કહેવાય કે ભૂલ કરે અને જીવનમાં સુધારી લે, સ્વીકારી લે તો જ એને માનવી કહેવાય. ભૂલ કરે અને છુપાવે તો પરમાત્માની કોર્ટમાં ગુરુદેવ કહેતા ક્યાંય ન્યાય આપણને મળતો નથી. એટલું યાદ રાખજો કે 1000 આંખ વાળો જોવે છે, આપણે 2 આંખ વાળા ગમે એટલું કામ કપટથી કરી લઈએ. ત્યારે શિષ્યએ કહ્યું કે ગુરુદેવ મને ભજન કરવું છે, મારું અભિમાન મને અહીંયા આડું આવે છે. તો કે છે ગુરુએ કહ્યું કે તારું અડધું ભજન ચાલુ થઈ ગયું. ત્યારે ગુરુએ એને શિખામણ આપી કે સાંભળ, તારે મારો સદગુણ જોતો હોય તો કોઈ એવા સંતને ચરણે જા કે જે તને સમજાવે, કોઈ એવા ગુરુને પકડી લે કે તને જ્ઞાન આપે. હું તો અધૂરો છે. એ ગુરુએ પણ કહ્યું કે તારે, કેમ કે એ ખુલ્લો થઈ ગયો. જો એ અભિમાનથી બોલ્યો હોત ને તો ઓલો અભિમાન વાળો હતો. આપે પંગુ આપે અંધા, કેને બેસાડી લે જાય કંધા. તે આ ગુરુએ વિચાર્યું કે આને આપણે કઈ આપી શકીએ નથી, આ તો ખાલી થઈ ગયો અને બીજે મોકલવા દો. હવે વેપાર કરતો હોય ને વેપારી મળી જાય તો હાલે, પણ શિષ્ય ખાલી થઈ ગયો એટલે આ અધૂર્ય ગુરુ હતો ને એને કીધું કે કોઈ પૂર્ણ ગુરુને પૂછો, કોઈ તમે ભરા પુરુષને સત્યનો મર્મ તે સાચો બતાવે. ગુરુદેવ એક આપણે ભજન જોઈએ કે ગુરુદેવ પણ આપણને કહે છે કે જ્ઞાન જોતું હોય તો આવા સદગુરુ આપણને મળી ગયા છે. બહુ ભાગ્યશાળી છો, જાજુ કરવાની જરૂર નથી, કિનારે આવી ગયા છો પણ કિનારો છૂટી ન જાય. ગુરુદેવ કહે છે ભટકવાના રસ્તા કણા ભવાટવી માય. ભગવાનની માયા એવી મીઠી મીઠી થઈને આવશે ને તમને છેતરી જશે, પણ કહી દેજો કે ભજન પ્રકાશન મનનું જ્ઞાન એ જ તે, બાકી બધા ભલે આટા મારે, અમને કઈ ઘટતું નથી. ગુરુદેવના એક ભજનના શબ્દો આપણું જીવન બને એ આપણે એમનો અનુભવ છે, તો એ શબ્દોને પણ આપણે ગ્રહણ કરવા માટેનો સાથે મળીને પ્રયાસ કરીએ. ગુરુદેવ કહે છે પૂછો તમે કોઈ પૂરા પુરુષને, સત્યનો મર્મ ત્યાં સાચો મળે. સત્ય તો ભાઈ સત્ય જ છે, ત્યાં મિથ્યા વિવાદથી શું વળે. પૂછો તમે કોઈ પૂરા પુરુષને, પૂછો તમે કોઈ પૂરા પુરુષને, તર્કથી કશું વળશે નહીં, તર્કથી કશું વળશે નહીં. તર્કથી નિર્ણય નહીં મળે તમને, તર્કથી નિર્ણય નહીં મળે. શ્રદ્ધાનું હોય જો સાધન સાચું, શ્રદ્ધાનું હોય જો સાધન સાચું, સર્વ વિશ્વાસે સંશય ટળે ભાઈ, સર્વ વિશ્વાસે સંશય ટળે. પૂછો તમે કોઈ પૂરા પુરુષને, પૂછો તમે કોઈ પૂરા પુરુષને. પોથી પુરાણો પંડિતો તાણા, પોથી પુરાણ પંડિતો તાણા, સત્ય શબ્દમાં તમને નહીં મળે ભાઈ, સત્ય શબ્દમાં તમને નહીં મળે. તત્વ તણા ભાઈ તોલ માપના, તત્વ તણા ભાઈ તોલ માપના. શબ્દ પ્રમાણ ત્યાં નીચા પડે ભાઈ, શબ્દ પ્રમાણ ત્યાં નીચા પડે. પૂછો તમે કોઈ પૂરા પુરુષને, પૂછો તમે કોઈ પૂરા પુરુષને. અંત ઓળખો અંતર માહી આપને, ઓળખો અંતર માહી આપને. આપણા ખુદ આત્મ બાળે, આપણા ખુદ આત્મ બાળે. રહ્યું કેવલ્ય સાક્ષી ચૈતન્ય, રહ્યું કેવલ્ય સાક્ષી ચૈતન્ય. અવર કાંઈ ના બીજું મળે ત્યાં, અવર
પૂછો તમે કોઈ પૂરા પુરુષને, પાણી પવનથી પાતળું ભાઈ, પાણી પવનથી પાતળું ભાઈ, આકાશ ત્યાં પણ અણુ પડે ભાઈ, આકાશ ત્યાં પણ અણુ પડે, અણુ એક વધે ન ઘટે, અણુ એક વધે ન ઘટે, રહ્યું વસી સૌમાએ ભાઈ, રહ્યું વસી સૌમાએ ભાઈ, પૂછો તમે કોઈ પૂરા પુરુષને, પૂછો તમે કોઈ પૂરા પુરુષને, ભજન પ્રકાશ કહે ભજન કરજો, ભજન પ્રકાશ કહે ભજન કરજો, અંતરથી આપપણું ગળશે, અંતરથી અભિમાન ગળશે, સત્યમિત્રાનંદની શાન છે સાચી, સત્યમિત્રાનંદની શાન છે સાચી, નરમી જો સદગુરુ મળે, નરમી જો સદગુરુ મળે, પૂછો તમે કોઈ પૂરા પુરુષને, સત્યનો મર્મ ત્યાં સાચો મળે ભાઈ, સત્યનો મર્મ ત્યાં સાચો મળે, સત્ય તો ભાઈ સત્ય જ છે ભાઈ, સત્ય તો ભાઈ સત્ય જ છે, ત્યાં મિથ્યા વિવાદથી શું વળે, ત્યાં મિથ્યા વિવાદથી શું વળે, પૂછો તમે કોઈ પૂરા પુરુષને, પૂછો તમે કોઈ પૂરા પુરુષને. ગુરુદેવ કહે છે કે મિથ્યા વિવાદથી શું વળે? ગુરુદેવ કહેતા सदगुरु उनका क्या करे जो होवे कुतर्क के दास, બંધ દ્વાર में कैसे पड़े सूरज का प्रकाश. સૂર્ય તો ઝળહળ થઈ રહ્યો છે પણ ઠંડીના દિવસો છે, કમાડ વાંટી દીધા હોય, તિરાડે પણ ગોદડા ભરી દીધા હોય અને પછી બે બે ગોદડી ઓઢીને સૂતા હોય અને પછી કહે સૂરજ ઉગ્યો નથી. સૂરજ તમારા બાપ ઉગ્યો, થોડું થોડું ઘટાવા માંડ તો તને સૂરજનો પ્રકાશ દેખાય. અભિમાન મારું નથી અને છતાં મારું કરીને પકડીને હાયલા જઈએ અને કે છે ને કે ઓલા ગાડા નીચે બિચારું હાયલું જતું હોય, ખેંચતા હોય બે બળદ, ઈ હાયલું જતું હોય એને તો 2 કિલો ઉપાડવાની ટેવ જ નથી અને પાછી મોઢામાંથી લાળ પાડતું જાય અને દુનિયાને દેખાડતું જાય કે બધાને હું હલાવું. ઘરનો મોભી કહેતો હોય, સ્વામીજી વાર કીધું ને હું કમાઉં તમે ખાઓ, કોઈના વગર કોઈનું અટક્યું. રાજા રજવાડા વયા ગયા તોય છે, કઈક વડાપ્રધાનો વયા ગયા તોય છે અને સદગુરુ શરીર છોડીને હાલ્યા ગયા તોય નિરાંધમાં લે. આપણે બધા તો રખેવાળી કરીએ તો પણ આનંદની વાત છે. થોડું થોડું આપણો દુર્ગુણ રોજ રાઈ જેટલું ગુરુદેવ કહેતા 1 કલાક સત્સંગ સાંભળીએ, રાત્રે આત્મનિરીક્ષણ કરીએ કે આજે કહેવાય તો ગયું પણ કાલે નહીં, આજે તારી મારી તો થઈ ગઈ કાલે નહીં. આત્માને પૂછો, કોઈને નહીં. આપણે કેટલું સાચું કરીએ કેટલું ખોટું કરીએ એનો જવાબ કોણ આપે? આત્માને ઓળખ્યા વિના રે ભવનો ફેરો નહીં ટળે. પોતાની તપાસ પોતાએ જ કરવી પડે. મારા વિચારની મને ખબર હોય, ભલે ન એ બોલું પણ મને ખબર હોય કે ગુરુમાં તમે કેટલું હું વિચારો. આપણા વિચારોને જોઈએ, આપણી વાણી અને આપણું વર્તન. વાણી પેલા આપણે વિચાર આવે કઈ, પાછા બોલવા જાય ને ત્યારે મન કપટ કરી લે, કરવા જાય ને તો પાછું 3 ગણું ઉલટું થઈ જાય. ની ક્યારે સારું કરવા પણ પાછી આ માયા એવી રમાડે ને, એવો ફાળકામાં ફેરવી દે, ચડાવી દે કે આપણે પાછા એમાં બહાર નીકળી શકતા નથી. એટલે કે છે કે એક જિજ્ઞાસુએ કીધું મને ભજન કરવું છે પણ મને અભિમાન ઓગળતું નથી. તો બીજો સદગુરુ પાસે બીજો શિષ્ય આવ્યો, એને કહ્યું કે ભગવાન જો કોઈ પુરુષ પાસેથી મને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એના માટે કોઈ ઉપાય છે? જો ઓલો અભિમાનથી ખાલી થઈને આવ્યો હતો, આને ભજન કરવું છે પણ હજી સૂક્ષ્મ અભિમાન નથી ગયું. ઉપરનું અભિમાન તો એવું નિવૃત્ત
થઈ ગયું, પણ હજી પૂરો એ ખાલી થયો નથી. એટલે ગુરુએ કહ્યું કે જા પાણીના નળ પાસે, તું પાણીના નળ પાસે જા, એ તને ઉપાય બતાવશે. દત્તાત્રેય 24 ગુરુ કર્યા. આપણે આખા દીમાં 2400 ગુરુ કર્યું તો વાંધો ન આવે. આપણો અનુભવ એ જ આપણો ગુરુ બની જાય. ત્યારે કે છે કે હું ત્યાં જઈશ તો મને નળ શું કહેશે, તો તું જા તો ખરો. ગુરુએ મોકલ્યો અને જઈને એને જોયું તો પાણીનો નળ ચાલુ હતો. ગુરુ પણ સાથે આવ્યા અને એને કહ્યું કે પાણીની ધારા ચાલુ છે, પણ નીચે ડોલ ન હોય તો. પાણીની ધારા ચાલુ છે પણ નીચે ડોલ ન હોય તો પાણી એમાં પડતું નથી. અને એ જ આપણે જે જોઈ ગયા એને કહ્યું પાણી ચત્તું પડવું જોઈએ, ડોલ ચત્તી હોવી જોઈએ. એ જ વાત અહીંયા છે. ગુરુદેવે સદગુરુએ સમજાવી હતી એ જ ઉદાહરણ અહીંયા નથુરામ શર્માએ પણ આપ્યું. ડોલ ખાલી હોવી જોઈએ, વિષયરૂપી કાણા ન હોવા જોઈએ અને પાછી ચત્તી હોવી જોઈએ, ભરેલી ચત્તી હોવી જોઈએ, કાણા ન હોવા જોઈએ અને ભરેલી ના હોવી જોઈએ, ખાલી હોવી જોઈએ. પણ આપણે ગુરુ પાસે જાય કેટલું લઈ જાય મને ખબર હોય ને. આપણે ભગવાન જાણતો હોય કહીએ ગુરુના આમ છે તેમ છે, પણ અંદર અહીંથી એમને ભાઈ વાત કરીને કે બહાર નીકળે એટલે રાહ જોઈને ડૂબી બગાડીએ. પીવું દોવી છે, દીકરાને ઘરે દીકરાને લઈ જવાનો છે, દવાખાને જવાનું છે, લેવાઈને કાલ જવાનું છે, દીકરાને વહુને લગ્નમાં મોકલવાના છે, બહાર રાહ જોઈને જે ઊભી હોય છે. તો અહીંયા 3 ઉદાહરણો ત્રીજા ઉદાહરણથી સમજાવે છે કે એક રાજાને જ્ઞાન થઈ ગયું એટલે દીકરા 3 દીકરાને 1 દીકરી હતી અને જંગલમાં પોતે નીકળી ગયા છે. વૈરાગ્ય આવ્યો એટલે ટૂંકમાં આપણે જોઈએ સમય જતા 2 દીકરા અને 1 દીકરીને પણ વૈરાગ આવ્યો. સમય જતા 2 દીકરાને 1 દીકરીને પણ વૈરાગ્ય આવ્યો. એ પોતાના પિતા પાસે વયા ગયા. ઘરનું હોય તો બીજે લેવા જવાય નહીં, પણ એને ખબર કે મારો બાપ જ જ્ઞાની છે તો મારે બીજા પાસે જવાની જરૂર જ નથી. 2 રાજકુંવર અને દીકરી ત્રણેય ગુરુ પાસે, ગુરુ એટલે પોતાના પિતા પાસે જ્ઞાન લેવા વયા ગયા. પણ મોટો દીકરો થોડોક અભિમાની હતો. એને હવે ભજન હજી વાર છે, અત્યારથી શું કરવાનું. ભાઈઓ ગયા ત્યારે ઝઘડો કર્યો, બેન ગઈ તો ઝઘડો કર્યો, પણ સમય જતા એને પણ ભજન સમજાણું. પણ એને અહંકાર આડો આવતો, બાપ પાસે જવું નથી, કેસે કાં આવ્યો ને, કદાચ બાપ કે જ નહીં. પણ ગુરુદેવ કહે છે ને માયા તો છે મનની માને ખબર પડે જ્યારે ખરી. ભજન પ્રકાશ કહે દિલની દુબજાને નાખજે એમ દળી. ત્યારે કહે છે કે તપ કરવા વિયોગ. આપણે તપથી ભગવાન મેળવી લે, તપથી અંતકરણ શુદ્ધિ થાય. ભગવાન પ્રાપ્ત બુદ્ધને પણ થયો નહોતો, ત્યારે એને તપ કર્યું પણ ભગવાનની પ્રાપ્તિ ન થઈ. ત્યારે કોઈ એને કહ્યું કે ઉપદેશ, આચાર્યના ઉપદેશ વગર તને પરમાત્માની પ્રાપ્તિ થશે નહીં. ખૂબ ભટક્યો છે, પરંતુ કોઈએ કહ્યું કે તારા પિતા સિવાય તને કોઈ જ્ઞાન આપી શકશે નહીં. જેમ ઉદાલક અને શ્વેતકેતુનું પણ આ જ ઉદાહરણ છે. ત્યારે પિતા પાસે ગયો ત્યારે પિતાએ કહ્યું બેટા તું મોટા ગજેન્દ્ર ઉપર બેહીને આવ્યો છે. પિતા પાસે ગયો કારણ કે પિતા હતા એટલે નમન તો પેલું કર્યું નહીં કે બાપ પાસે જવું છે ને ક્યાં સંત પાસે જવું. એટલે નમન ઉપરથી જ માણસ પકડાઈ જાય. નમન છે ને તમારા શરીરની આખી ક્રિયા કહી આપે. એટલે બાપે કહ્યું કે બેટા મોટા ઉન્મત ગજેન્દ્ર ઉપર બેહીને આવ્યો છે. ત્યારે એને એમ થયું કે બાપની ચસકી ગયું, હું તો હાલીને આવ્યો, હાથી પર બેહીને નથી આવ્યો અને કેમ મને આમ કે છે. ત્યારે કહે છે પિતાજી તમને પણ હું કેવું મારે, જો તપ છે ને આચરણમાં ન આવે એટલે અભિમાન લઈ આવે, અને જ્ઞાન છે આચરણમાં ન આવે એટલે ક્રોધ લઈ આવે, અહંકાર લઈ આવે. તપનું અજીર્ણ કે છે તપ જે કરે પણ જીવનમાં ન હોય એટલે એને અભિમાન બહુ આવે, ક્રોધ આવે. અને જ્ઞાન હોય ને આચરણમાં ન હોય એટલે અભિમાન આવે. ત્યારે એને કહ્યું હું તપ કરીને આવ્યો, આટલું કરીને આવ્યું, તમે કહો હું તો થાકી ગયો, શરીર હુકવી નાખ્યું અને તમે કહો હાથી પર બેહીને આવ્યો. ત્યારે એને કહ્યું બેટા અભિમાન રૂપી મોટા હાથીને જો દૂર કરી દે તો તારે જાચું કરવાની જરૂર નથી. તે ખટ્ટું કરી લીધું કે આટલું આપણે તરણાથી ચાલુ કર્યું હતું કે અભિમાન રૂપી તરણું હટી જાય તો ડુંગર તો આપણને દેખાય જ. તે પરમાત્મા આપણને પ્રાપ્ત જ છે, પણ આપણા દુર્ગુણો જો હટી જાય તો આપણને કઈ મળતું પણ નથી. એટલે કહે છે કે સદગુરુ થોડી 5 મિનિટ છે આપણે સદગુરુની સમાધિને પણ આવકારીએ, કારણ કે અખંડ સમાધિ છે. એક તો આપણને આપણી સમાધિ આ જગતમાં પ્રાપ્ત થઈને અહીંયા આપણા આ આશ્રમમાં, અને ત્રીજા આપણા રાજેશ્વરાનંદજી, 3 વિભૂતિઓની એ કેટલા ભાગ્યશાળી. ટૂંક સમયમાં 10 વર્ષ જ સંન્યાસ હજુ તો લીધો નહોતો, મેર કુળ હતું અને એનો પણ નસીબ જો ઋષિકેશથી સમાધિ લેવા અહીંયા આવ્યા.
ઋષિકેશ જેવું સ્થાન મૂકીને એનું પુણ્યનું કમાઈ કદાચ અમાર કરતા પણ વધારે છે કે એની સમાધિ અહીંયા પ્રાપ્ત કરી. તો આપણા આશ્રમમાં 3 સમાધિ છે. એની ચેતનાઓનું બહુ મહત્વ છે. પરંતુ ચેતના ન સમજાય ને. હવે પંખમાં હવા ઇલેક્ટ્રિક પાવર તો છે, પણ પંખો ન હોય તો હવા મળે? એટલે ગુરુનું આપણા જીવનમાં પરમાત્મા એ તો તેજનો પુંજ છે, કરંટ છે, પણ પંખો એ આપણો સદગુરુ છે. તો જ આપણી એની ચેતનાનો અનુભવ થઈ શકે. તો ચેતનાને પકડવા માટે ગુરુને પકડવા બહુ પહેલા જરૂર છે. પણ સ્થૂળ રૂપે તો હવે છે નહીં. તો સ્થૂળ રૂપે આપણને પરમાત્માનંદગીરી પરમાત્માએ આપ્યા છે, કારણ કે ગુરુનું પ્રતીક છે. તો એના થકી પણ આપણને પરમાત્મા કંઈક આપશે. એ આપણું પ્રતીક છે અને એના થકી પણ ગુરુ આપણને પ્રાપ્તિ એના લક્ષ્ય સુધી, આપણો લક્ષ્ય હશે તો એના થકી પણ આપણને પહોંચાડશે. 5 મિનિટ આપણે સમાધિએ જ્યાં જાવ તો નાળિયેર ન વધેરતા, દીવા ન કરતા, અગરબત્તી ન કરતા. એ સંતને એની કઈ જરૂર નથી. પણ ત્યાં જાવ તો શું કરવું એ આપણે કીર્તનથી સમજીએ. મન મૂકીને આજીનો લાવો. મન મુકાય એટલે તાળીઓ પાડજો તો લોહી છે ને પરિભ્રમણ થાય, કાટ ઉડી જાય. તાળીઓ પાડવામાં શરમ રખાય નહીં, ભગવાનના ભાજનમાં શરમ રખાય નહીં. સદગુરુદેવની સમાધિને આપણે બધા સાથે મળીને આવકારીએ. સદગુરુજીની સમાધિએ જઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, સદગુરુજીની સમાધિએ જઈએ, આદિ વ્યાધિને ઉપાધિથી બચીએ, આદિ વ્યાધિને ઉપાધિથી બચીએ, સત્ય સમાધિને માણીએ, સત્ય સમાધિને માણીએ, સદગુરુજીની સમાધિએ જઈએ, સદગુરુજીની સમાધિએ જઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, સત્વરજને તમથી જાગીએ, સત્વરજને તમથી જાગીએ, શુદ્ધ સત્વને અનુભવીએ, શુદ્ધ સત્વને અનુભવીએ, સદગુરુજીની સમાધિએ જઈએ, સદગુરુજીની સમાધિએ જઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, કામ ક્રોધને લોભથી છૂટીએ, કામ ક્રોધને લોભથી છૂટીએ, પ્રેમ ક્ષમાને સંતોષ લાવીએ, પ્રેમ ક્ષમાને સંતોષ લાવીએ, સદગુરુજીની સમાધિએ જઈએ, સદગુરુજીની સમાધિએ જઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, જઈને આપણે નિર્મળ થઈએ, પૂરવનું પ્રારબ્ધ તાપથી પાડીએ, પૂરવનું પ્રારબ્ધ તાપથી પાડીએ, યથાર્થ પુરુષાર્થને અપનાવીએ, યથાર્થ પુરુષાર્થને અપનાવીએ, સદગુરુજીની સમાધિએ
નિર્મળ થઈએ. સંસારનો અંધકાર ભજનથી કાઢીએ, સંસારનો અંધકાર ભજનથી કાઢીએ. સ્વયંનો પ્રકાશ બની જઈએ, સ્વયંનો પ્રકાશ બની જઈએ. સદગુરુજીની સમાધિએ જઈએ, સદગુરુજીની સમાધિએ જઈએ. ભજન પ્રકાશ તમારી અખંડ સમાધિ, ભજન પ્રકાશ તમારી અખંડ સમાધિ. નિર્વાણ ધામે પૂરણ સમાણી, નિર્વાણ ધામે પૂરણ સમાણી. સદગુરુજીની સમાધિએ જઈએ, સદગુરુજીની સમાધિએ જઈએ. જઈને આપણે નિર્મળ થઈએ, જઈને આપણે નિર્મળ થઈએ. પરમ ગુરુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે માનવ અવતાર મળ્યો છે અને નોકરી પણ મળી ગઈ છે, પણ આડા અવડા ન થઈ જઈએ એટલી અમારી બુદ્ધિમાં તું પ્રેરણા ભરતો રહેજે. સત્સંગરૂપી દોરામાં શબ્દરૂપી પુષ્પો પરોવી આજના મારા શબ્દો શત્રુગૃહની ચેતનાને અર્પણ કરવું. સારું લાગ્યું હોય અને થાયના જીવનમાં ઉતારવા જેવું છે તો મારા સદગુરુદેવના શબ્દો તમારા હૃદયમાં ઉતર્યા હોય તો એની કૃપા છે. અને એમ થાય કે ઠીક આ તો મનોરંજન હતું તો એક થોડીક મારી પણ કદાચ ક્ષતિ હશે. પરમાત્મા આપણને સર્વને માનવ તન આપ્યું છે, કલ્યાણ કરી લઈએ, પાછો ફરી ફેરો ક્યાં જશે ખબર નથી. બોલી સદગુરુદેવ કી